હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમારો ભાઈ જાગી ગયો છે. 11 વાગી ગયા, 11 વાગે આપણું ગુડ મોર્નિંગ થયું છે. અને જો સવારના પોરમાં લોકેશન જો સવારનું. તો ગાઈસ વરસાદ પણ નેક્સ્ટ લેવલનો પડે છે હમણાં. ને પહેલો વરસાદ ભૂકા કાઢ નાખે એવો પડી ગયો છે. ને તમારો ભાઈ છે ને હમણાં વ્લોગ નહોતા આવતા. એનું કારણ છે ને કઈશ પણ ઘડીક રહીને, કેમ કે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. જે આપણે જવાનું છે ડુંગરમાં ભેહું ચરાવવા, કેમ કે આપણું તો કામ જ એ છે. એટલે ફટાફટ ન્યા આવીને ત્યાં બતાવીશ લોકેશન. તમે જોવો ખાલી લોકેશન એક નંબર થઈ ગયા છે. બધે હવે ડુંગરા લીલા સમ થઈ ગયા છે. હાલો ફટાફટ ભેહું સારવા જઈને ત્યાં બતાવું કેવું છે બધું. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ પૂગી ગયો છે ડુંગરમાં. અને આમ જો એટલે જે આપણા ઘરેથી નીકળ્યો જ છો ભાઈ. અને આમ જો લોકેશન જોવા બાકી જોરદારનું. ડુંગરા બધા લીલા કાસ થઈ ગયેલા છે ભાઈ. ના આપણી ભેહું સરે છે. તો હાલો આપણી ભેહું પાંચ આવી એની મુલાકાત લેવી અને પૂછ્યું કેમ છે ભાઈ, સરવા બરવાનું થઈ ગયું છે ને, રેડી છે ને? હવે તમને કાંઈ તકલીફ પબ્લિક તો નથી ને? આ છે મારું ગામ. અને યાર છે ને ઝરમર વરસાદ વરસે છે. અને મારા બા અહીંયા બેઠેલા છે. તો એને રજા આપ્યું, કેમ કે હવે ગોવાળ બની જવાનું છે આપણે. જાના પડેગા. આપણે આમ છો ભાગ બધું લઈને જોરદારનું લઈને આવી ગયા છે ડુંગરમાં. જો આપણી ત્રણ ભેહું સરે છે. હે મને તો શું કહું, આ જો દાંત કાઢે. કઈ ધારે જો એટલો વરસાદ શરૂ છે ને તો એ મારા બા આવેલા છે પલતા પલતા. હો ચલીએ અબ હમ બન ગયે હે ગોવાળ. અને મારા બા જાય છે, એમને રજા આપવાની છે, કેમ કે ઘરે કામ છે. આપણે ઘરે કઈ કામ કર્યું નહીં. એ જાય છે. અને આપણે ફોકસ કરવાનું છે ભેહુંમાં. દોડ્યું હે ના જાય તો ને એટલું સરવાનું થયું ને તોય તો જો આ રેતી જ ના મારી બેટીયું. અને જો અહીં આપણી નિશાળની મંડી છે હો ભાઈ, જોરદારની. અને ઉપર મેદાન છે. રમવું હોય તો વી આવજો, જે ભાઈને રમવાની ઈચ્છા હોય. હે એ ઓલો લેવા આવ્યો છો ગ્લાસમાંથી. કળશામાંથી નહીં દીધું ને ગ્લાસમાંથી નહીં. કેન્યુ કે હું પૈસે લઈ જાય, મારે ન લઈ જાઉં એમ કીધું. હાલો તો આપણે ભેહું સારવાની છે. જો અહીં હમણાં વંડી સણી જ છે, પણ છે ને માલ થોડોક કાસો આવી ગયેલો છે ને એટલે વંડી પડી ગઈ છે. યાર ખબર નહીં કેવા કારીગર છે. આમ આપણે શું કહેવાય, પૈસા પૂરા દેવાનો હોય તોય તે જો આવી રીતના થાય છે. નિશાળ છે, ફરતી બાજુ વંડી છે, અને અહીંયા ગાબડું પાડી દીધેલું છે. કેમ કે યાર નકર તો સમજી જાય છો ને તમે કે કઈ રીતનું આ પ્રોસેસ હોય. કેમ કે આપણે સિસ્ટમ હતી એ પ્રકારની છે આપણે અહીંયા. એટલે પછી કાંઈ કહેવાનું ન હોય, બહુ બધું તો સમજાવવાનું ન હોય, ખબર પડી જ જાય કઈ રીતનું છે. અને જો અહીંયા નિશાળ છે ભાઈ, ના આપણું મેદાન છે ને. બાકી ઘટે કાંઈ ન ઘટવાનું. હું આ ચડી ગયો છું વંડી માથે. અને આપણે જઈએ છીએ હેઠે, કેમ કે ભેહું અહીંયા છે. આ છે ને તમને બધી પ્રોસેસ સમજાવીશ હું, કઈ રીતના ભેહું ચડાવી અને હું કરું નહીં. અને આ ઠેલી હું છે ને એક રાસ છે, હું પછી બતાવીશ. અબે સાલે. તો હાલો મિત્રો, હવે તમને વધારે રાહ નહીં જોર આવતા, મ્યુઝિક. रेनकोट सुमासा के लिए पहनने के लिए। शाबाश बेटा। अब दिख रहा हूँ ना मैं जैसा मैं दिखना चाहता हूँ, मैं झुकेगा नहीं साला। मौज कर दी बेटे इसमें रेनकोट था, और मैंने आपको उल्लू बनाया है। बहुत मजा आया है। हमारी भैंस रहने હું કહેવાય હિન્દીમાં રહેતી નથી અહીંયા,
જોજો હમણાં બીવરાવું જો ભાઈ जैसा कि आप देख सकते हो ઓ વરસાદ ગજબનો નેક્સ્ટ લેવલનો શરૂ થઈ ગયો છે. તો આપણે ફોન મૂકીને ખિસ્સામાં ને હવે જો ભાગવા મળી કેમ કે બીકત એટલી લાગે ભાઈની. પછી હવે ફોન ખિસ્સા મૂકી દેવો છે પછી મળીએ નિરાતે. ઓરે ગાઈસ ગઈ ભેંસ પાણી મેં ફાડી દીધો છે. જો બહુ દોડ્યું છે સમજો બે કેવી મસ્ત છે કાંઈ ઉપાધિ તઈને ને તો ફાઇનલી ફેમિલી તમારો ભાઈ પૂછ્યો છે ડુંગરમાં ભેવું ચરાવી બપોરે ખાઈને બાઈને આવી ગયો છે ડુંગરમાં વિડીયો શૂટિંગ કરવાનું છે અમારે. અને આ છે ભાઈ અમારો પોલીસમાં આવ્યો ભાઈ પોલીસવાળા ભાઈ દીપા ડોડા ખાવાનું છે અમારે અહીંયા અમારે આવું કોઈ ચડે દીધી ઉતારો ભેગા ચાસ એકાદો કદાચ બની જાય તો બની જાય આવડા માટે બાઇકમાં ઘણો ટાઈમ હતો અમારે પીએસઆઈ પીડ્યા થાય હવે કદાચ મને ન લાગતા પીએસઆઈ માં નામ આવે હવે છે ને ગાય છે ને જો દીપાએ કહી દીધું મારા કહેવાનું હતું કે લોગ મારા કેમ નહોતા આવતા મહિનો દી થઈ ગયો પણ છે ને યાર પીએસઆઈ નું ને કોન્સ્ટેબલ નું મારી એક્ઝામ હતી એટલે તૈયારીમાં 6 મહિના બગાડ્યા 6 મહિના પણ તોય કઈ ભેગું ન થયું ખોટી મહેનત ગયા પાણીમાં પણ લાગતું ન કઈ ભેગું થાય ક્યાંક ને કર્યું આવ્યું કાંક. હવે તો એ તો બધાની સિચ્યુએશન ઓલ ગુજરાતમાં એ જ પરિસ્થિતિ હતી. હવે આપણે જોયું કેમ થાય છે. હજી રિઝલ્ટ તો જો કે બાકી છે આવે તો કોક પાછા કોમેન્ટ કરજો કે રિઝલ્ટ આવી ગયું ભાઈ. અને આપણે જો એ હાટું લોગ ન આવતા ને હવે આપણા રેગ્યુલર લોગ આવશે. હાલો ભાઈ તમારો વારો આવી ગયો. હાલો અમારો વારો આવ્યો છે શૂટિંગનો એટલે હું જાઉં છું મળીએ પછી. તો ફાઇનલી ફેમિલી અમારું અડધું શૂટિંગ થઈ ગયું છે ને અડધું હજી બાકી છે. હજી જો ને એ કાંક કરે છે હજી શૂટિંગનું. અને આપણે અહીં બકરા આવી ગયા છે. એ ઉભા રહ્યો જો કેવા હાલ્યા થાય મજરા ઓ ભાઈ ભાઈ કીધી ફાવો આપણને દિનેશભાઈ હું અહીંયા વિડીયો ઉતારતો દીપા વિડીયો ઉતારતો હું આ મેકઅપ આર્ટિસ્ટ છે ઓલરાઉન્ડર. મોસ તો બાકી ગામડે છે હું કેવું દીપા જો આ નવરો દાદા દીપો સુરાભાઈ અને આ છે આપણા બકરા. ના જવાન છે વાર થઈ ગઈ મોતી આવે લગન. હેલો હાય હાउ आर यू ऐसे बकरा दिस इज द बकरा इज बैक. अरे 2 नंबर वाला बकरा आई एम 2 नंबर ए ओ बड़ा बकरा स्टोरी राइटर दिस वन स्टोरी राइटर ओनली वन पीस स्टोरी राइटर બધા ચડાવી નાખો હોય સ્ટોરી રાઇટર. ઘટપણ બહુ વિડિયા ન ઉતરે પણ આ એકાદો લઈ લે શૂટિંગ. હવે તો વાંઢા ને ઘટપણ આવવા મીના. આ દીનો શું કરે હા ગોવાળ હા ભગાડ્યા પાસા માર પાસા. તો ફાઇનલી ફેમિલી અમારો વિડીયો શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. અને હવે એમ જઈએ છીએ ઘરે. અને દીપા લોકેશન જોઈએ લોકેશન કાંઈ ઘટે નહીં હો ભાઈ. અરે બાપરે જુનાગઢ જેવું લોકેશન છે ભાઈ.
અને અહીં આપણે એક તળાવ છે ત્યાં જવાનું છે, પણ નેક્સ્ટ વ્લોગમાં તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.